સૌરાષ્ટ્રના સાવજ વિઠ્ઠલ રાદડિયાની 5મી પુણ્યતિથિની સુરતમાં અનોખી ઉજવણી કરાઈ હતી. ગંગા સ્વરૂપ બહેનો અને એમની દીકરીઓને સહાય, વૃદ્ધોને ચશ્મા વિતરણ સાથે પ્રકૃતિના સંરક્ષણ માટે 6100 રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના સાવજ અને છોટે સરદારથી ઓળખાતા ગૌલકવાસી ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડિયાની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સુરતમાં એક અનોખો સેવાકીય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વિઠ્ઠલભાઈની 61 વર્ષની વયને જોડીને વિધવા બહેનો અને વૃદ્ધોને વિવિધ સહાય સાથે આ કાર્યક્રમમાં રક્તદાન કેમ્પ અને રોપા વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે વિઠ્ઠલભાઈના પુત્ર અને ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સમગ્ર કાર્યક્રમના આયોજક પ્રવીણ ભાલાળાએ જણાવ્યું હતું કે વિઠ્ઠલભાઈનો જન્મ 8 નવેમ્બર 1958ના રોજ થયો હતો અને તેઓ 61 વર્ષની ઉંમરે અવસાન પામ્યા હતા. ત્યારે તેઓની 5મી પુણ્યતિથિ નિમિત્તે સુરતમાં યોજાયેલ સમારોહમાં એક સાથે 5 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓની 61 વર્ષની ઉંમર હોવાથી 5 કાર્યક્રમમાં 61નો આંક રાખવામાં આવ્યો હતો, જેને અનુરૂપ 61 ગંગા સ્વરૂપ બહેનોની દીકરીઓને સ્કૂલ ફી સ્કોલરશીપ અર્પણ કરાઈ હતી. 61 ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. 61 વૃદ્ધોને ફ્રી ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. 61 લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને 6100 રોપાનું ફ્રી વિતરણની સાથે સાથે 61 યુવાનો દ્વારા સતત ભાવાંજલિ ધૂન કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું કે પોતાના પિતાનો જે લોકનેતાનું બિરુદ મળ્યું છે એને અનુરૂપ હું પણ આજે એ જ જીવનને જીવવાની કોશિશ કરી રહ્યો છું. ત્યારે વિઠ્ઠલભાઈ કોંગ્રેસ, લોજપા કે પછી ભાજપા તમામ પાર્ટીઓમાંથી ચૂંટાઈ આવતા તેનું કારણ એ જ હતું કે વિઠ્ઠલભાઈ પાસે કોઈ પણ વ્યક્તિ કામ લઈને જાય તો વિઠ્ઠલભાઈ એનું કામ ફોનથી પતે તો ફોનથી, બાકી જાતે પણ સરકારી કચેરીમાં પહોંચી જતા સંઘર્ષમાં ઉતરીને પણ તેઓએ જનતા માટે કામગીરી કરી છે. ત્યારે આજે સુરતના લોકોનો પણ આ જ પ્રેમ અમને મળી રહ્યો છે. આ સમગ્ર કાર્યક્રમને પરસોત્તમભાઈ ગજેરા સોમનાથ ગ્રુપે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો. શહેરની 61 જેટલી સંસ્થાઓએ જયેશભાઈ રાદડિયાનું સન્માન કર્યું હતું અને 1000થી પણ વધુ લોકોની બહોળી સંખ્યામાં અહીં હાજરી રહી હતી. મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે 5મી વાર્ષિક પુણ્યતિથિ છે. સમગ્ર રાજ્યની અંદર 111થી વધુ સ્થાન ઉપર બ્લડ ડોનેશન કેમ્પ સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ આજથી શરૂઆત થઈ છે અને 3 દિવસ આ કાર્યક્રમો ચાલવાના છે. સૌપ્રથમ તો અનેક સંસ્થાઓ અને અનેક લોકોએ જે આયોજન કર્યું છે એમનો હૃદયપૂર્વક રાદડિયા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. આજે એના ભાગરૂપે સુરત ખાતે જે મારે પ્રવીણભાઈ ભાલાળા અને યુવાન મિત્રો ગ્રુપ દ્વારા આજે અનેકવિધ કાર્યક્રમો સેવાકીય પ્રવૃત્તિનું આયોજન થયું છે. એમને પણ અભિનંદન આપું છું અને લગભગ 111થી વધુ સ્થાન ઉપર બ્લડ ડોનેશન કેમ્પની અંદર 15000થી વધારે બોટલ રક્ત એકત્ર થઈ રક્તના દાતાઓને પણ બિરદાવું છું અને અનેક સેવાકીય પ્રવૃત્તિ થકી અનેક નાના માણસોને એનો ખૂબ મોટો બેનિફિટ થશે. એટલે આ તમામ સંસ્થાઓને આ તકે હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત.